દાંડી ગીરનો હાવજ એની ગામેથી ઓળખાણ, દાંડી ગીરનો હાવજ એની ગામેથી ઓળખાણ, ઝૂકીને નથી જીવતો એની સિંહતની ઓળખાણ, દાંડી ગીરનો હાવજ એની ગામેથી 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 ઓળખાણ, ઝૂકીને નથી જીવતો એની સિંહતની ઓળખાણ. જોતા હોય કે સિંહો જે છે એના ટોળા અથવા તો એકાદ બે સિંહ જે છે એ ચાલતા ચાલતા કોઈ ગામની અંદર આવી જાય છે, કોઈ નેશનલ હાઈવે ઉપર આવી જાય છે, કોઈ ગામની શેરીઓમાં શહેરોમાં એની અંદર આવી જાય છે. એની પાછળનું કારણ શું છે તમે વિચાર્યું ક્યારે? વિચારવા જેવી બાબત છે કે સિંહને જંગલ છોડી અને શહેરમાં કે ગામમાં આવવા માટેની જરૂર શા માટે પડી? સરસ, ખોરાકની શોધમાં, બરાબર છે. જવાબ આપે ખોરાકની શોધમાં આવે છે, બરાબર. પણ એની પાછળનું મુખ્ય કારણ એ છે કે વધતો જતો જંગલોનો નાશ, જંગલોનો નાશ જે છે એ વધતો જાય છે. માણસ પોતાની જરૂરિયાત માટે લાકડાનો ઉપયોગ કરે છે અને લાકડાનું કટિંગ એટલી હદે થાય છે કે જંગલોના નાશ થતા જાય છે. એટલા માટે સિંહને પોતાનો આશ્રય મેળવવા માટે જે છે એ જગ્યા નથી મળતી. જંગલોનો નાશ થતો જાય છે, એના કારણે જંગલની અંદર વસતા પ્રાણીઓની સંખ્યા જે છે એ ઓછી થતી જાય. જો સિંહને જંગલની અંદર જ ખાવાનું મળી રહેતું હોય તો એને ગામમાં કે શહેરમાં કે રોડ ઉપર જવાની જરૂર ન પડે, બરાબર. એટલે આપણી ફરજ શું છે? જંગલોનો જે નાશ થાય છે એને અટકાવવાનો છે, વધુમાં વધુ વૃક્ષો વાવશે, બરાબર છે, અને જંગલોમાં વધારો થાય, બરાબર. એવા પ્રયત્નો આપણે કરવાના છે. સરકાર જે છે દર વર્ષે વૃક્ષારોપણનો કાર્યક્રમની ઉજવણી કરે છે. દર વર્ષે દરેક જિલ્લાઓને ટાર્ગેટ આપે છે કે આ જિલ્લાએ એટલા વૃક્ષોનું વાવેતર કરવાનું છે, આ જિલ્લાએ એટલા વૃક્ષોનું વાવેતર કરવાનું છે. તો એની પાછળનો સરકારનો મુખ્ય હેતુ એ છે કે જંગલોનું પ્રમાણ વધે, ઝાડવાઓનું પ્રમાણ વધે, તો જે છે એ કુદરતી સંતુલન જળવાય. કુદરતી સંતુલન જળવાઈ રહેશે તો એ બધા માટે ફાયદાકારક છે, બરાબર. અત્યારે આપણે જોઈએ છે કે આખું વિશ્વ જે છે એ ગ્લોબલ વોર્મિંગનો શિકાર થઈ રહ્યું છે. તો ગ્લોબલ વોર્મિંગ એટલે શું? તો કે વાતાવરણની અંદર વધતું જતું કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ, એના હિસાબે જે છે એ વાતાવરણમાં આટલું બધું અસંતુલન પેદા થાય છે કે શિયાળામાં અતિશય ઠંડી, ઉનાળામાં અતિશય ગરમી અને ચોમાસામાં અતિશય વરસાદ થાય. આજથી 25-30 વર્ષ પહેલાની વાત કરું કે અમે જ્યારે તમારી ઉંમરના હતા, બરાબર છે, ત્યારે આવું નહોતું. ત્યારે વાતાવરણની અંદર સંતુલન જળવાઈ રહેતું, બરાબર. અત્યારે જે છે એ અસંતુલન પેદા થયું છે. એની પાછળ ઘણા બધા કારણો છે, બરાબર. તો એ વાતાવરણમાં સંતુલન જળવાય, બરાબર છે, કુદરતી સંતુલન જળવાય છે. સિંહો જે છે એને ખોરાકની શોધ માટે શહેર કે ગામડામાં કે રોડ ઉપર ન આવવું પડે, એટલા માટે આપણે જંગલોનું પ્રમાણ વધારીએ, વૃક્ષો વધારે વાવેતર કરીએ, વૃક્ષોનું જતન કરીએ અને સિંહનો બચાવ થાય, સિંહને કોઈ પણ જાતનું નુકસાન ન થાય એવા આપણે પ્રયત્નો કરીએ. સિંહને નુકસાન કરવા માટેના ઘણા બધા કાયદાઓ પણ છે, એના માટેની કડક સજાઓ પણ છે. તમે ક્યારેક વાંચતા હશો, છાપાઓમાં, ટીવીમાં જોતા હશો સોશિયલ મીડિયામાં કે કોઈ રીલ બનાવવાના ચક્કરમાં જે છે સિંહને હેરાન કરે છે, બરાબર છે, તો એની ઉપર કાયદેસર પોલીસ કેસ થાય છે અને એને કાયદેસરની સજા થાય છે. માણસ માટેના જેટલા કડક કાયદા નથી એટલા સિંહ માટેના છે, બરાબર. એટલે ભવિષ્યમાં તમે ક્યારે પણ આવી ભૂલ નહીં કરો, બરાબર. બસ એટલું કહીને